મિત્રો, આપણી સાથે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામથી આરાધનાબેન જાદવ જોડાણા છે. તેમણે પાલી ભાષાનો છેલ્લા 3 થી 4 વર્ષમાં અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કર્યા બાદ પાલી ભાષા શીખવા માટે ગુજરાતીમાં સરળ રીતે ગુજરાતી ભાષાનું એક પુસ્તક બનાવ્યું છે કે કેવી રીતે આપણે પાલી ભાષા શીખી શકીએ. આપ સૌ જાણો છો કે ભગવાન બુદ્ધ અને તેમના જે ઉદ્દેશ છે ને એ સમયની પાલી ભાષા જે લોક ભાષા હતી એમાં આપવામાં આવ્યા હતા. તો આરાધનાબેનને કહીએ કે ખરેખર એ પુસ્તક વિશે તમે જાણકારી આપજો અને આ પુસ્તક વિમોચનનું જે કાર્ડ છે એ 7 ફેબ્રુઆરી 2026 ને શનિવારે આ પુસ્તકનું વિમોચન છે અને માતા રમાઈનો જે રમાબાઈ આંબેડકર એનો જન્મદિવસ છે એ દિવસે પુસ્તકનું વિમોચન રાખ્યું છે. તો આરાધનાબેન, તમે જણાવો કે કાર્યક્રમ શું છે અને તમારો શું હેતુ છે. તમે તમારી વાત રજૂ કરો. તમારો પરિચય વધારે આપવાનો હોય તો તમે આપજો. મારું નામ આરાધના બોધ છે ને હું જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામમાં રહું છું ને પાલી ભાષાનું પુસ્તક એનો ગુજરાતી અનુવાદ આપવાનો મારો ઉદ્દેશ્ય એ જ છે કે આગળ જતા બીજા લોકો પણ પાલી ભાષા શીખે અને સમજી શકે. ક્યાંય પણ બૌદ્ધ વિરાસતમાં જાય અને ત્યાં પાલીના લેખો જોવા મળે તો એ વાંચી શકે અને તેનો જે અર્થ છે એ શોધી શકે અને સમજી શકે. બરોબર છે, ખૂબ સરસ. એનું વિમોચન ક્યારે રાખ્યું છે? 7 ફેબ્રુઆરીના દિવસે. 7 ફેબ્રુઆરી રાખવાનું શું કારણ? ત્યારે ત્યાગની મૂર્તિ માતા રમાબાઈ આંબેડકરનો જન્મદિવસ છે એટલા માટે. અચ્છા, તો એ પુસ્તક વિશે બીજી વધારાની માહિતી કઈ તમારે કોઈને આપવી હોય તો આપો. કઈ કે કોઈને બુકિંગ કરાવવું હોય, લેવી હોય તો શું કરવાનું, એવું કઈ થોડી ઘણી માહિતી આપવી હોય તો આપો. એ પુસ્તકની કિંમત 70 રૂપિયા છે ને એ પુસ્તક એટલું સરળ છે કે નાના બાળકોથી માંડીને કોઈ પણ ઉંમરના વ્યક્તિ એ પુસ્તકમાંથી વાંચી અને પાલી ભાષા શીખી શકે છે. ખૂબ સરસ. તો 7 તારીખે તમે આજુબાજુના બધા વિસ્તારના લોકોને આમંત્રણ આપ્યું છે, બરોબર ને? હા. તો જે મિત્રોને પાલી ભાષા શીખવા માટે આ પુસ્તક જોઈતું હોય તો આ સ્ક્રીન છે ને, સ્ક્રીનની અંદર પુસ્તકમાં જે એનું કાર્ડ છે એમાં ઉપર જે નંબર આપ્યો છે ને, મોબાઈલ નંબર 9924406672, એ એમના ઉપર કોન્ટેક્ટ કરો અથવા તો બીજા નંબર પણ છે તો એ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એ પુસ્તક વિશે વધારેની માહિતી તમે લઈ શકો છો. આ સિવાય આરાધનાબેન તમારે કઈ કેવું છે? ના. અચ્છા, ઓકે, સરસ. તો બધાને આવવાનું, તમારા જે વિડીયો જોવે કોઈને આવવું હોય તો કેવી રીતે આવી શકે, અથવા તો એ કઈ માહિતી બધાને આમંત્રણ તો આપી દો. તમારું આમંત્રણ કાર્ડ છે, ક્યાં રાખ્યું છે, શું છે, કેવી રીતે આમંત્રણ બધાને આપી દો. વિમોચનનો કાર્યક્રમ માંગરોળ આંબેડકર ભવનમાં રાખેલો છે. અચ્છા, બરોબર છે. એટલે માંગરોળ સિટીમાં રાખ્યો છે, બરોબર ને? હા. તો જે કોઈને કાર્યક્રમમાં આવવું હોય તો ત્યાં આવી શકે છે. સમય શું છે? 10:30 વાગ્યાની સવારે. બરોબર છે, શનિવારે છે. તો જે મિત્રો માંગરોળ વિસ્તારના આજુબાજુના મિત્રોને ભાગ લેવો હોય કાર્યક્રમમાં તો ત્યાં જઈ શકે છે. તો આપણી જે ચેનલ છે ઝલકારી ટીવી, એના ઉપર આપણે વિડીયો મૂકશું અને
બરોબર છે. ઓકે, બધાને પાલીબેન, આરાધનાબેન, તમે આ કાર્ય કર્યું છે એટલે એ બદલ તમને અભિનંદન, અને પુસ્તક વિમોચનના કાર્યક્રમ બાબતે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય. કાર્યક્રમ આપણે અહીં પૂરો કરીએ છીએ. ઓકે, ઓકે. ઓકે, જય સંવિધાન.